स्वागत दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क। और काट संभाग सहकारी चीनी उद्योग मंडली लिमिटेड के किसान कलेक्टर कार्यालय कलेक्टर एवं जिला पंजीकृत को लिखित रूप से उन्होंने मांगा। किसानों ने कांदा शुगर फैक्ट्री के 69,000 टन गन्ना दिया था, ऐसा उनका कहना है। उनमें से किसी भी किसान को गन्ने का पैसा ही नहीं। कई बार ज्ञापन देने के बाद भी पैसा नहीं मिल पाया। आखिरकार किसान कलेक्टर कार्यालय पहुंचे। विवश होकर उन्होंने पंजीकृत करके लिखित तौर पर अपनी मांग रखी। दूसरी ओर कांदा शुगर फैक्ट्री के अध्यक्ष निदेशक वित्त विभाग को लेकर अपना इस्तीफा सौंप दिया। आरोप है कि वर्तमान में 3 निदेशक कार्यरत हैं और वो भी किसानों को उचित मुआवजा नहीं दे रहे। આપનો પરિચય? રાહુલ કુમાર વિનોદ ચંદ્ર પટેલ, ગામ મલોરપોર, તાલુકા હસોદ, જિલ્લો ભરૂચ। મેં કાંઠા સુગરમાં શેરડી નાખેલી હતી। મારા તાલુકાના બીજા 310 ખેડૂત છે, બીજા વ્યારા તાલુકાના છે, તાપી જિલ્લાના છે। એ લોકોને આજે 8 દિન સુધી પેમેન્ટ મળ્યું નથી। આજે કઈ જગ્યાએ રજૂઆત કરવા આવી? આજે અમે જિલ્લા રજિસ્ટ્રારશ્રીને રજૂઆત કરવા આવેલા। એમની તપાસ તો ચાલુ જ છે, પણ કસ્ટોડિયન આ લોકો રાજીનામા આપે 2 ડિરેક્ટર તો કસ્ટોડિયન કમિટી નિમાય તો આગળ કાર્યવાહી ચાલે અને ખેડૂતના પૈસા તાત્કાલિક મળે એવા છે। ખેડૂતો શેરડી નાખી છે અને પૈસા નથી મળ્યા અને લગભગ 850 ખેડૂત છે। શું માંગ છે તમારી? શું કહેશો કલેક્ટર? અમે રાજીનામું માંગવા જ આવેલા છે આજે। આ 2 ડિરેક્ટરો રાજીનામા નહીં આપતા, કારણ કે એમાં ભાજપ કોંગ્રેસની પાર્ટી છે, એમાં બધો ખેડૂતો ગૂંચવાય છે। આપનો પરિચય? હું મનહર પટેલ, કાંઠા સુગર ડિરેક્ટર। મારું મૂળ વતન ભાંડુપ ગામ છું। અત્યારે નિવૃત્ત કર્મચારી છે અને અત્યારે ખેડૂત તરીકે ફરજ બજાવી રહ્યો છું। ખેડૂતો આક્ષેપ લગાવે છે કે પૈસા કંઈક શેરડીને ખવાઈ ગયા છે, શું જ આપવામાં? ભાઈ, એ લોકોની રજૂઆત બિલકુલ સાચી છે। એ લોકોએ જે એ ઠાલવે છે એ વ્યવસ્થિત જ છે, કેમ કે અત્યાર સુધીનું જે કૌભાંડ છે ને એના માટે અમે બંગલો પુકારેલો 3 ડિરેક્ટરોએ, મનહર પટેલ, સતીશ માસ્ટર અને કાંતિ પટેલ। જ્યારે ચાલુ સિઝનમાં કિરીટભાઈ પ્રમુખ તરીકે રાજીનામું આપીને ખસી જવા માગતા હતા, અમે બધા ડિરેક્ટરોએ ભેગા થઈને રાજીનામું નામંજૂર કર્યું। સાહેબ રજિસ્ટ્રાર બી પોતે આવીને રાજીનામું આવી રીતે મંજૂર નહીં થાય, અમે રાજીનામું નામંજૂર કરાવ્યું। અમે પ્રશ્ન કર્યો કે 62,000 ટન ચાલુ સિઝનમાં શેરડી આવી, હવે ખેડૂતો જે શેરડી નાખે પછી મહિનામાં એને હપ્તો ચૂકવવાનો આવે છે, તેની બદલે એક પૈસો કોઈ હેતુને ચૂકવો નહીં। 62,000 ટન જે હતું એ લોકોનું થાપણ હતી, આમ તેમ એ કરીને 62,000 ટનનો શેરડીનો હિસાબ કાંઈ ગયો, કોઈ જનરલમાં કોઈ મિટિંગમાં કોઈ સાંભળવો અમને નથી। ક્યાં પૈસા ગયા એ અમને આજની તારીખે બી ખબર નથી। હવે બિચારા જે 62,000 છે તો કોઈ બધા એકદમ ગર્ભ શ્રીમંતો નથી, હેર લાવીને હેર ખાવાવાળા ખેડૂતો છે। હવે આજે એ છોકરાઓનું ભવિષ્ય, ભણતરની ફી કે દવાખાનાની ફી, અમુક ખેડૂતો તો ફાઇલ લઈને આવેલા છે। એટલા ખેડૂતો તમારા લોકોના રાજીનામા પણ માંગી રહ્યા છે। હવે એ અત્યારે જાણવા મળ્યું છે કે રજિસ્ટ્રાર થકી કે હજુ પૂરેપૂરા ડિરેક્ટરોના રાજીનામા નથી આપ્યા। અમે 3 ડિરેક્ટરો કેમ નહીં રાજીનામું આપતા હતા? કેમ કે અમે 3 ડિરેક્ટરો થઈને પ્રમુખ, ઉપપ્રમુખને એમની વિરુદ્ધમાં રજિસ્ટ્રારમાં અરજી આપેલી કે આ લોકોની સામે ભ્રષ્ટાચારીઓ સામે તપાસ થવી જોઈએ, એમને સજા થવી જોઈએ। કેટલા રૂપિયાનું કૌભાંડ રહ્યું છે આશરે? અત્યારે ટોટલ શેર ભંડોળ હાથે 153 કરોડનો ફિગર એ લોકો જ આપે છે। आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।